તમે રસ્તા પર અથવા શોપિંગ મોલમાં ચાલી રહ્યા હોય અને તમે કોઈ વ્યક્તિને અચાનક જમીન પર પડતા જુઓ છો. તમે તેને ઉપાડવાનો પ્રયાસ કરો છો, પરંતુ તે વ્યક્તિ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી. તે જ સમયે તે શ્વાસ પણ નથી લેતી. તમે બસ ગભરાઈ જાઓ છો અને સહાય માટે આસપાસ જુઓ છો. પરંતુ શું તમે જાણો છો કે આવી વ્યક્તિને CPR આપીને તેના જીવનને બચાવી શકો છો? CPR એટલે કાર્ડિયોપલ્મનરી રિસ્યુસિટેશન. ભલે વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હોય અથવા તેના હૃદયના ધબકારા ઇલેક્ટ્રિક કરંટને કારણે બંધ થઈ ગયા હોય અથવા પાણીમાં ડૂબી જવાથી તેના હૃદયના ધબકારા બંધ થઈ ગયા હોય. જ્યારે કોઈ વ્યક્તિના હૃદયના ધબકારા અચાનક બંધ થાય છે ત્યારે કાર્ડિયાક અરેસ્ટ તરીકે ઓળખાતી ઘટના. આવી કટોકટીની પરિસ્થિતિમાં CPR તેનું જીવન બચાવી શકે છે. તરત જ CPR કરવાથી કાર્ડિયાક અરેસ્ટ દરમિયાન વ્યક્તિની બચવાની શક્યતા બમણી અથવા 3 ગણી થઈ શકે છે. CPR એ એક ઇમરજન્સી પ્રક્રિયા છે જે જાણકાર વ્યક્તિ દ્વારા આપી શકાય છે અથવા તે વ્યક્તિ દ્વારા જે જાણે છે કે તે કેવી રીતે કરવી. CPR શરૂ કરતા પહેલા 108 નંબર પર કોલ કરો અથવા નજીકની હોસ્પિટલમાં જાણ કરો અને મદદ માટે કહો અને બેભાન વ્યક્તિને સલામત સ્થળે લઈ જાઓ. આ પછી બેભાન વ્યક્તિના ખભાને હળવેથી હલાવો અને તેમને પૂછો, શું તમે ઠીક છો? જો તે વ્યક્તિ પ્રતિક્રિયાશીલ નથી તો તમે તેની નાડી તપાસો. બેભાન વ્યક્તિની કેરોટિડ ધમની પર હાથ મૂકીને નાડીનો અનુભવ કરો. જો કોઈ નાડી નથી તો તરત જ CPRની પ્રક્રિયા શરૂ કરો. CPR ABC તરીકે ઓળખાતા 3 પગલામાં કરવામાં આવે છે. A નો અર્થ છે વાયુપથ. વ્યક્તિને તેની પીઠ થકી કાળજીપૂર્વક મૂકો અને તેની છાતીની બાજુમાં ઘૂંટણ વડે બેસો. તેની હડપ ઊંચી કરીને તેના માથાને થોડું પાછળ ઝુકાવો. તેમનું મોં ખોલો અને ખોરાક અથવા ઉલટી જેવા કોઈપણ અવરોધ માટે તપાસો. કોઈપણ અવરોધ દેખાય તો તેને દૂર કરો. B એટલે કે શ્વાસ લેવો. આ સ્થિતિમાં તમારા કાનને દર્દીના નાકની અને મોંની પાસે રાખો અને 10 સેકન્ડ સુધી સાંભળો. જો તે શ્વાસ ન લે અથવા અસામાન્ય રીતે શ્વાસ લે છે તો તેનો અર્થ એ કે તમારે તરત જ CPR આપવાનું શરૂ કરવું પડશે. C એટલે પરિભ્રમણ. આ પ્રક્રિયામાં હૃદયમાં રક્ત પરિભ્રમણને સક્રિય કરવા માટે દર્દીની છાતી દબાવવામાં આવે છે. તમારા એક હાથને બીજાની ઉપર મૂકો અને તેમને એક સાથે જોડો. હાથની હથેળી અને સીધી કોણીથી છાતીની મધ્યમાં નિપલથી થોડા નીચે સખત અને ઝડપથી દબાણ કરો. ઓછામાં ઓછું 2 ઇંચના ઊંડાણ સુધી દબાણ કરો. મિનિટ દીઠ 100 વખતની દરે તેમની છાતીને કોમ્પ્રેસ કરો. કમ્પ્રેશન વચ્ચે છાતીને સંપૂર્ણ રીતે ઉપર થવા દો. દર્દીને CPR આપતી વખતે તમારે 30 છાતીના કમ્પ્રેશન અને 2 રેસ્ક્યુ શ્વાસ આપવાના રહેશે. છાતી પર દબાણ અને કૃત્રિમ શ્વાસનું પ્રમાણ 2:30 રાખવાનું રહેશે. ઇમરજન્સી સહાય પ્રાપ્ત થાય ત્યાં સુધી અથવા દર્દી સામાન્ય રીતે શ્વાસ લેવાનું શરૂ ન કરે ત્યાં સુધી CPR આપવાનું ચાલુ રાખો. આશા છે કે તમે આ વિડિયો દ્વારા CPRની પ્રક્રિયાને સારી રીતે સમજી તમારું એક યોગ્ય પગલું હાર્ટ એટેકની ઘટનામાં કોઈનું જીવન બચાવી શકે છે.